નમસ્કાર દર્શક ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। હાલમાં રંગમતી નાગમતી નદીમાં જે ડિમોલેશન કરવામાં આવેલું હતું કે જામનગરમાં ઘણા વિસ્તારમાં પાણી ભરાય છે, એના કારણે તો જામનગરનો તંત્ર એવો છે કે બચુનગર વિસ્તાર છે કે કલાવ બાર નાકાનો વિસ્તાર છે, અહીંયા ડિમોલેશન કરવામાં આવેલું હતું। એટલે તમે હાલમાં જોઈ શકો છો કે આ એક બિલ્ડિંગ છે જે કેટલી ભરતી ભલાઈ અહીંયા દબાણ કરવામાં આવેલું છે। અહીંયાના આપણા જે હાલના સ્થાનિક બેન છે એના આપણે વાત કરશું। આપણું નામ શું છે? મારું નામ નઝમા સિપાહી છે અને અત્યારે હું છું રંગમતી નાગમતી નદીની પાસે અને તમે જોઈ શકો છો કે આ નદીમાં કેટલો દબાણ કરેલું છે। નદીને સ્વરૂપ આપવાની બાબતે 8 કરોડ રૂપિયા ખવાઈ ગયા હોય એવું લાગે છે। તમે જો સામે પણ એટલું ઓલું છે, દબાણ કરેલું છે, બધું બાંધેલું છે, હજી દબાણ થાય જ છે। આ સાઈડ જો આ બિલ્ડિંગમાં બધું દબાણ કરેલું છે। તો આ તંત્ર શું કરે છે? અત્યારે બચુનગરમાં ડિમોલિશન કર્યું, બધું તોડી નાખ્યું રિવરફ્રન્ટના નામે। હજી રિવરફ્રન્ટ બનવાના કઈ ઠેકાણા નથી, કોઈને ખબર નથી કેટલા કરોડો રૂપિયા ખવાઈ ગયા છે બરાબર રિવરફ્રન્ટ બનવાના નામે। ને અહીંયા તમે જો જ્યાં ત્યાં ગરીબ માણસોને ડિમોલિશન કરીને અત્યારે ગરીબ માણસોની હાલત ખરાબ કરી નાખી છે। જો કે અહીંયા તમે જો કેટલો દબાણ કરેલો છો, અહીંયા કેમ કોઈ કહેવા વાળું નથી। અને સામેની સાઈડ જો અહીંયા પણ એટલો દબાણ છે, હું તમને દેખાડું। આ સામેની સાઈડ જુઓ તમે કેટલો દબાણ કરેલો છે, અહીંયા ગેરેજ છે, અહીંયા વાડી કરેલી છે। તો આમ લોકોને કોઈ કહેવા વાળું નથી। અહીંયા કેમ તમે દબાણ હટાવતા નથી? હે, પબ્લિક ને તમે હેરાન કરો છો, ગરીબ માણસ ને હેરાન કરો છો, અહીંયા કેમ દબાણો હટાવતા નથી? અહીંયા કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતું? અહીંયા એક્શન લેવાય અમે એવી રજૂઆત કરીએ છીએ, આ દબાણો હટાવો તાત્કાલિક। બધાને ખાલી કરાવો છો તો આ લોકોને ફરજ પાડો કે બધું ખાલી કરે, અહીંયાથી દબાણ હટાવે, બરોબર છે? આ સરકાર તંત્ર શું કરે છે મને તો એ સમજમાં નથી આવતું કે તંત્ર શું કરે છે। આટલો અન્યાય કે શું કામ આટલો અન્યાય કરે છે બધા યારે? શું આ પૈસા ખવાઈ જાય છે ને આ લોકોને બધી છૂટછાટ મળી જાય છે આવું બધું કરવાની? હે, ગરીબ માણસો હેરાન થઈને આવા પૈસા વાળા માણસ દબાવી જમીનોને રાજ કરે। હવે આપણે હાલમાં જોયું કે કેટલા બધા અહીંયા દબાણ કરેલા છે। હાલમાં જે નવો દબાણ કરેલો છે ચોખ્ખું બતાય છે કે નવી ભરતી આટલી બધી ભરવામાં આવેલી છે। તો આમાં કઈ થતું નથી। આપણે હજી સ્થાનિક ભાઈ છે, આપણે એના વાત કરશું। હેલો, આપણું નામ શું? અશોકભાઈ માત્ર નાગનાથ વિસ્તારમાં રહું છું। આપણે શું છે આ વિશે કહેવાનું? મારું કહેવાનું એ તાત્પર્ય છે ગરીબ માણસોને હેરાન કરવા આવે, મોટા મોટા સત્તાધીશોના બંગલાઓ ગેરવહીવટી રીતે કરવામાં આવે છે, એનો કેમ રોકવામાં નથી આવતા? હું કહું છું કે ડિમોલેશન કરે, નો ડાઉટ ભલે કરે, ગેર દબાણ છે તો ડિમોલેશન જે ગરીબ માણસોના ઝૂંપડા કયો કે રહેણાંક વિસ્તારો પાડવામાં આવે છે તો એને વૈકલ્પિક વસ્તુ તરીકે કંઈક આપવું જોઈએ। ઝૂંપડા વાળીને રહીએ તો